મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। 2 કલાકમાં ડબલ રૂપિયા આપવાની લાલચ આપી ₹2,38,496 નું ફ્રોડ। ઓનલાઈન ફ્રોડ તથા સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા સતત પ્રયત્નશીલ રહી પોલીસ આવા ગુનાઓ આચરનારા ગઢિયાઓને પકડવા અને તેઓ પર અંકુશ લાવવા સારું પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડારીના જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ કરવા સારું ડીડી પઢિયાર પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે દાહોદ ટાઉન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટ્રેટ કરવામાં આવેલ, જેમાં ઇન્સ્ટાગ્રામ ઉપર એક એડનો વિડીયો આવેલ, જેમાં બિટકોઇનમાં ટ્રેડિંગ કરો અને 2 કલાકમાં ડબલ રૂપિયા મેળવો એવી જાહેરાત હતી, જેમાં ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ અલગ પ્રોસેસ ફીના ₹2,38,496 તારીખ 16/8/2023 થી તારીખ 25/9/2023 કલાકના ગૂગલ પે મારફત ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા ફરિયાદીએ દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ। સદર ગુનાની ગંભીરતા સમજી ઝીણવટભરી રીતે બેંક ખાતાઓ તેમજ સીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરી આ કામના આરોપી રામ નરેશ સુગનચંદ જાતે મીણા ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહે ગીરપુર મીણા મોહલ્લા, તાલુકો ચોથકા બરવાડા, જિલ્લો સવાઈ માધોપુર, રાજસ્થાનના અને દાહોદ પરેલથી પકડી પાડેલ છે ને આગળની કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરેલ છે। રિપોર્ટર યોગેશ દરજી, સિટી ક્રાઇમ ન્યૂઝ, દાહોદ। માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મળેલી માહિતી અને તપાસ અંતર્ગત એક આરોપીને અટક કરવામાં આવેલો છે। ગુનાની વિગતવાર હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે દાહોદ ખાતે રહેતા એક ફરિયાદી કે જેમને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ હતું અને એકાઉન્ટ મારફતે એક વ્યક્તિનો સંપર્ક થયેલો કે જેમણે તેમને લાલચ આપી હતી કે તમે શેર બજારમાં બિટકોઇનમાં ટ્રેડિંગ કરો, તમને ટૂંકા ગાળામાં વધારે વળતર આપવામાં આવશે। આ લાલચમાં આવી એમને ભોળવી ફસાવી એમની પાસેથી અલગ અલગ ફીના નામે, ટેક્સના નામે, ટ્રાન્ઝેક્શન ફીના નામે લાલચ આપીને પોતાના જે રોકાણ કર્યું છે, રોકાણ સતત વધી રહ્યું છે એ પ્રકારની ઓફર આપીને એમની પાસે ટોટલ ₹2,38,000નો ફ્રોડ કરવામાં આવ્યું હતું। આ ગુનાની તપાસ સાયબર ક્રાઇમના પીએ ડીડી પઢિયાર અને ટીમ કરી રહી હતી। એ દરમિયાન તેઓને ટેકનિકલ અને અન્ય મળેલ માહિતી મુજબ રાજસ્થાનના સવાઈ માધોપુર નજીક આવેલા ગિરધરપુરા ગામમાંથી રામ નરેશ રંગલાલ મીણા નામના વ્યક્તિને અટક કરવામાં આવેલો છે। આ વ્યક્તિને એમો એ પ્રકારની હતી કે મોબાઈલ દ્વારા કોન્ટેક્ટમાં આવ્યા પછી અલગ અલગ લોકપ્રલોભન આપી એમની પાસેથી પૈસા પડાવવા અને આ જે આરોપી છે એમના ખાતામાં ₹1,18,000 આ ફ્રોડ પૈકીની રકમમાંથી જમા થયેલા હતા। એમને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા અટક કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। કેટલી રિકવરી કરવામાં આવી છે સર? એ પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। બેંકના ખાતા મારફતે જે ટ્રાન્ઝેક્શન થયા હતા એમને ટ્રેસ કરીને એમની જે રકમ છે એને રિકવર કરવા હાલમાં ચાલુમાં છે। આ ગુનામાં હજુ કેટલા આરોપી સંડોવાયેલા હોય? ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે, પણ આના સિવાય પણ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે એ પ્રાથમિક માહિતીની તપાસમાં મળી છે। વ્યક્તિઓ કોણ છે, કઈ રીતના કોન્ટેક્ટમાં છે એની તપાસ વિગતવારની ચાલુમાં છે।